તો કહેવાનું શું કે દુઃખ તો આવશે, પણ એ દુઃખને સહન કરવાનું, સ્વીકારી લેવાનું. આપણે મૂળ એક્સેપ્ટન્સ જ નથી, મને દુઃખ આવે જ નહીં, તો તારી સાથે કોઈ એમઓયુ સાઇન નથી થયેલું. અને આપણે પ્રશ્ન શું હોય છે, ટેન્શન સ્ટ્રેસ શેના લીધે આવે છે? મેં પ્રયત્ન કર્યો, મેં બુદ્ધિ ચલાવેલી, મેં આયોજન કરેલું, મેં વ્યવસ્થા ગોઠવેલી, આટલા માણસો મારી આજુબાજુ હતા, તોય મારો પ્રોજેક્ટ ધાર્યા પ્રમાણે ચાલ્યો કેમ નહીં? આ મુખ્ય પ્રશ્ન છે કે નહીં જીવનનો? યસ ઓર નો? હાથ ઊંચા કરો એટલે ખબર પડે. આ જીવનનો મોટો પ્રશ્ન છે આપણને, કે મેં આયોજન કર્યું, મેં વ્યવસ્થા કરી, મારી બુદ્ધિ હતી, મારો અનુભવ હતો, માણસો સારા હતા, બેંકમાંથી લોન મળી ગઈ હતી, પૈસા હાથમાં હતા, છતાં ધાર્યું પરિણામ કેમ ના આવ્યું? આ મોટું સ્ટ્રેસ છે. એ વખતે શ્રીમદ ભગવદ્ ગીતા આપણને એક વાત શીખવાડી છે, એ સંસ્કાર છે. કયા? જો તમને બધાને પ્રેક્ટિકલ એક સમજ હશે, આપણે બધાને અનુભવ છે કે સારામાં સારી વ્યવસ્થા આયોજન કર્યું હોય, ખૂબ મિટિંગો કરીને વ્યવસ્થા આયોજન કર્યા હોય, છતાં ધાર્યું પરિણામ ન આવ્યું હોય, હા કે ના? અને એવો પણ અનુભવ છે કે જ્યારે ઓછી વ્યવસ્થા હોય, ટાંચી હોય, સમય ન મળ્યો હોય આયોજન કરવાની, એક્ઝિક્યુશન બરાબર ના થયું હોય, તોય ધાર્યા બારનું પરિણામ મળ્યું હોય. યસ ઓર નો? તો એની પર કોઈ દિવસ વિચાર કર્યો છે? એ વિચાર શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ આપણને આપેલો છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ભગવાન કૃષ્ણે કહ્યું કે તું કર્મ કર્યો જા, તારી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે તારે કરી લેવાનું, પરિણામ ભગવાન કે છે હું નક્કી કરું છું. આમ માનવું અને આ પ્રમાણે દ્રઢ જીવન જીવવું ને આધ્યાત્મિક સંસ્કાર છે, કે હું મારો પુરુષ પ્રયત્ન કરી લઈશ મારા કાર્ય કરવા માટે, પછી જે પરિણામ આવે ને એ હું સ્વીકારી લઈશ. એ જે સ્વીકાર કરવું, પરિણામ ઓછું વધતું હોય અને કોઈને દોષ ન આપવો, એ સંસ્કાર છે. એ સંસ્કાર આપણે જીવનમાં શીખવાના છે. આધ્યાત્મિક સંસ્કાર છે. પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા, તે આલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજર નટુભાઈ પટેલ ગુણાનુરાગી. પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે બહુ સદભાવ, કાયમ દર્શન માટે આવે, આશીર્વાદ માટે આવે. એમણે પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો કે મેં તમને આખા દિવસ દરમિયાન અનેક પ્રકારની તમારી દિનચર્યામાં મેં તમને જોયા છે, તમને પ્રાતઃ ભ્રમણ કરતા જોયા છે, પ્રાતઃ પૂજા કરતા જોયા છે, ટેલિફોન ઉપર કોઈની સાથે વાત કરતા જોયા છે, નાસ્તો પાણી જમતા પણ જોયા છે, એ વખતે તમારા સંતો કાર્યકર્તાઓ કંઈક રિપોર્ટિંગ કરતા હોય તો એ પણ મેં જોયું, સાંભળ્યું છે. વળી તમે કોઈ વ્યવસ્થાના આયોજનમાં બેઠા હોય, તમારા મંદિર નિર્માણના નકશા ખોલીને બેઠા હોય, વહીવટી મિટિંગ કરતા હોય, એમાં પણ મેં તમને જોયા છે, તમને સત્સંગ સભામાં પણ બેઠેલા જોયા છે. આ બધું કહીને નટુભાઈ પટેલે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, પણ ક્યારેય મેં તમારા ચહેરા ઉપર થાક નથી જોયો, કંટાળો નથી જોયો, એક સિંગલ વ્રિંકલ એટલે એક પણ કરચલી એ સ્ટ્રેસની, ટેન્શનની, ડિપ્રેશનની, હતાશાની જોઈ જ નથી. અને હું તો એક કંપનીનો જનરલ મેનેજર છું, માલિક તો છું નહીં. સાંજે 6 વાગે મારી ખુરશી પરથી ઊભો થયો એટલે મારે કોઈ વિશેષ જવાબદારી નથી, તોય સાંજે 2 ઘૂંટડા પીવું નહીં તો ઊંઘ નથી આવતી. અને તમે આટલા સ્થિર, આટલી જવાબદારીમાં રહી શકો છો? પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સુંદર ઉત્તર આપ્યો, જે આપણે હમણાં વાત સમજ્યા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવારે ઉઠીને અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, અમારા ગુરુ યોગીજી મહારાજ, એને પ્રાર્થના કરીને અમે કહીએ કે આજે મારે શું સેવા કરવાની છે, પછી અમને સુજાડે છે. એ પ્રમાણે સવારેથી જ અમને અમારા ગુરુ અને ભગવાનના આશીર્વાદથી જે કંઈ બુદ્ધિ શક્તિ આવડત છે એ પ્રમાણે અમે કામ કરીએ. નાવ લિસન કેરફુલી, હવે બરોબર સાંભળજો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે સાંજે એ કામ પાછું અમે અમારા ભગવાન અને ગુરુના ચરણોમાં આપી દઈએ કે મેં મારો પ્રયત્ન કરી લીધો, હવે તમારે જે પરિણામ આપવું હોય, જે ફળ આપવું હોય એ તમે આપજો, મને માન્ય છે. આને આધ્યાત્મિક સંસ્કાર કહેવાય. એક્સેપ્ટન્સ, સ્વીકાર. એ ન કરી શકે કુસંસ્કાર, સ્વીકારી શકે એ સંસ્કાર કહેવાય. તો એ એક્સેપ્ટન્સની વાત છે. આપણો સમય અહીંયા મર્યાદા પૂરી થાય છે, એટલે બાકીના જે 4-5 સદગુણો છે એના ખાલી નામાભિકરણ કહું છું. ભવિષ્યમાં કોઈક વખત ભગવાનની ઈચ્છાથી આપણે એનું નિરૂપણ સમજીશું. ચોથો સદગુણ લખ્યો છે, એન એબિલિટી ટુ બી ઇન્સ્પાયર્ડ બાય વિઝન. કંઈક જોવે, કંઈક સાંભળે, એના પરથી હું મારા જીવનનો ઉત્કર્ષ કેવી રીતે કરી શકું એ વિચારીને તરત આવી જાય. આ સંસ્કારનું બેઝ હોય ને તો જ આવે. 5મો સદગુણ લખ્યો છે, એન એબિલિટી ટુ સી કનેક્શન બિટવીન ડિવર્સ થિંગ્સ. ડાયગનોલી 180 ડિગ્રી અપોઝિટ વસ્તુઓની વચ્ચે પણ એ વ્યક્તિ સંસ્કારિત હોય ને એને કનેક્શન દેખાય. ખાલી શિક્ષણ અને નોલેજ હોય ને તો કનેક્શન ન દેખાય.
જેમ પ્રમુખ સ્વામી મહારાજને રાજકોટમાં એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે કર્મનો નાશ થઈ શકે? બૌદ્ધ દુનિયા એવું માને છે કે કર્મનો નાશ થાય નહીં, આપણે કર્મ ખપાવવા પડે. પ્રમુખ સ્વામી મહારાજે ત્વરિત ઉત્તર આપ્યો, હા થઈ શકે. પત્રકારશ્રીએ પૂછ્યું કે કેવી રીતે? પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભગવાનની ભક્તિ અને ઉપાસનાથી કર્મનો નાશ થઈ શકે છે. નહીં તો આ બંને ડાયવર્સિફાઈડ આપણને દેખાય. અત્યારે ઘણા બધા કર્મઠ સમાજ સેવકો છે એમ જ માને છે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં અમને કર્મ જે શીખવાડ્યું છે એ પ્રમાણે અમે કરીએ છીએ, કર્મયોગને માનીએ છીએ. પણ જ્ઞાનયોગ ને ભક્તિ યોગ પણ છે. કર્મયોગ છે એ પ્રવૃત્તિ છે, પણ એ કર્મયોગ સંસ્કારિત રીતે થાય એની માટે ભક્તિ યોગ અને જ્ઞાન યોગ છે, એની પુષ્ટિ માટે છે. એટલે ત્રણેય જોઈએ, કર્મયોગ પણ જોઈએ, જ્ઞાનયોગ પણ જોઈએ, ભક્તિ યોગ પણ, તો પૂર્ણ સંસ્કાર કહેવાય. છઠ્ઠી વાત લખી છે, એન એબિલિટી ટુ કોઝ એઝ લિટલ હાર્મ એઝ પોસિબલ. આ પણ મોટા સંસ્કાર છે કે મારા વાણી વર્તન, મારા વિચારો, મારા લખાણથી, મારા એક્સપ્રેશન્સ અભિવ્યક્તિથી, મારા એટીટ્યુડ્સ અભિગમથી વ્યક્તિને, સમાજને, કુદરતને, વાતાવરણને, સનાતન મૂલ્યો, સનાતન ધર્મના સિદ્ધાંતોને કોઈ પણ જાતનું નુકસાન પહોંચવું જોઈએ નહીં. આનું જે જાણપણું એ સંસ્કાર કહેવાય. સાતમી વાત લખી છે, એન એબિલિટી ટુ આસ્ક એન્ડ પ્રોબ ફંડામેન્ટલ ક્વેશ્ચન્સ ઓફ લાઈફ. જીવનના જે મૂળભૂત પ્રશ્નો છે એ સારી રીતે પૂછી શકે, સમજી શકે અને એના જે સનાતન શાસ્ત્રોમાં ઉત્તરો છે એ ઉત્તરો પ્રમાણે જીવન ઘડી શકે. અને છેલ્લા સદગુણની વાત લખી છે, એન એબિલિટી ટુ વર્ક અગેન્સ્ટ અ કન્વેન્શન. એટલે કે માન્યતા અને ઢાંચાની વિરુદ્ધ જઈને પણ એ પોતે કાર્ય કરી શકે, કારણ કે એની પાછળનું એનું ચાલક બળ શું છે કે મારું કાર્ય સત્ય છે, મારે લોકોને સાચી વાત આપી છે, તો ભલે માન્યતા અને ઢાંચો મારી વિરુદ્ધમાં હોય તો પણ હું સામે પૂરે તરીને આ કાર્ય કરીશ, કારણ કે મારે સમાજને સારું આપવું છે. યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે દિલ્હીમાં યમુના નદીના કિનારે ભવ્ય ભગવાન સ્વામિનારાયણનું ધામ કરવું છે અને લોકોને સંસ્કારિત કરવા છે. 1967-68ની આ વાત પ્રમુખ સ્વામી મહારાજે આ વાત હૃદયસ્થ કરી. 32 વર્ષ સુધી રાહ જોઈ. 2000ની સાલમાં આ જમીન ઉપર ત્યાં ખાતવિધિ થઈ. એ વખતે અને અત્યારે પણ દિલ્હી જેવા શહેરમાં યમુના નદીના કિનારે 110 એકર જગ્યા એટલે શું? આ કોમ્બિનેશન સાંભળે ને, દિલ્હી, યમુનાનો કિનારો અને 110 એકર જગ્યા, આ ત્રણ સાંભળે ને તો ચક્કર આવી જાય. અને તમારા શહેરના સૌથી મોટા બિલ્ડરને આ ત્રણ વસ્તુ ભેટમાં આપી દો ને કે જ્યાં તને દિલ્હીમાં યમુના કિનારેના 110 એકર જગ્યા આપી, એટલે એની મૂંઝવણ શરૂ થઈ જાય. કરવું શું આનું? એક ઢાંચો અને મર્યાદા, એક વ્યવસ્થા. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર એ વખતે 80 વર્ષની. દિલ્હી અક્ષરધામનું ખાતમુહૂર્ત કર્યું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 80 વર્ષની. 2005માં જ્યારે ઉદ્ઘાટિત કર્યું ત્યારે 85 વર્ષની. 2 વર્ષ પછી 2007માં પ્રમુખ સ્વામી મહારાજે 87 વર્ષની ઉંમરે અમેરિકામાં પણ આવું અક્ષરધામ કરવું છે એવો સંકલ્પ કર્યો. વોટ એન એફર્ટ ટુ વર્ક અગેન્સ્ટ અ કન્વેન્શન. લોકો કે અમેરિકામાં આવડું મોટું અક્ષરધામ કરવું છે,